એવા પદાધિકારી અને ગામના વડીલો દરેકની અહીં પર હાજરી હોય તો એનું અમે હૃદયથી સ્વાગત કરીએ છીએ. અને ફરતા 10 ગામમાંથી પધારેલ બહેનો પોતાની અલગ અલગ વાનગી લઈને પધારેલા હોય તો એ બહેનોનું પણ અહીં હૃદયથી સ્વાગત કરીએ છીએ. અને પાયાનું જેને ઘડતર કહેવાય એવી અમારી પ્રાથમિક શાળા અને એ પ્રાથમિક શાળાની અંદર ભણતા તમામ બાળકો માતાઓ વડીલો જે હાજર છે એને દરેકનું અહીં પર સ્વાગત કરીએ છીએ. તો સાહેબ મારા શબ્દોનો શરૂઆત કરતા કારણ કે એક અવસર રૂપે આપણે મળ્યા હોય સાહેબ, કારણ કે અવસર આવ્યો આમ આંગણે અને ડાયરાનો મહેકો અહીંયાનો બાગ એ અવસર આવી તમે દીપાવ્યો તમે મોઘેરા મહેમાન દરેક મહેમાનોનો મેં અહીંથી સ્વાગત કરીએ છીએ સાહેબ. કારણ કે સાહેબ આ એક તો પવિત્ર ઢીંગી કરા કે શબ્દ એક શોધો ત્યાં સરિતા નીકળે અને વળી કૂવો જ્યાં ખોદો ત્યાં સરિતા નીકળે અને વળી હજી ક્યાંક ધબકે છે ઓલી લક્ષ્મણની રેખા જ્યાં રાવણ જેવા બીતા બીતા હાલી અને મહાભારત વાવરણ ને ગીતા ઉગે કાક જબ તાસીર છે આ ધરાની ક્યાં જનક જેવા જો હળ હાકે અને માં ભગવતી સીતા નીકળે આવી કઈક ઢીંગી ધરા આવજો ધરતી છે સાહેબ. કારણ કે સાહેબ ધરાવીને ધાનનો નીપજે અને કુળવીન માડુનો હોય પછી જેસલ ઝપડો નીપજે કે જેની માં ઓથલ પદવણી હોય. કારણ કે માથી મોટું કોઈ નહીં અને પછી ભલે ને હોય જડતર કે જગદીશ આ બહેનો જે પોતપોતાની વાનગી બનાવવા આવ્યા છે ને માતાઓ કે માથી મોટું કોઈ નહીં અને પછી ભલે ને હોય જડતર કે જગદીશ પછી સૌ કોઈ નમાવે સીતો અંબા આગળ યાલિયા. કારણ કે મોઢે જ્યાં બોલું માં અને મને હાથે નાનું પણ સાંભળે પછી મોટપની મજા મને કડવી લાગે કાગડા. અને સાહેબ ખાસ આ બધા આ અમારું એક આ જૂનું અમારું એક ઠેકાણું કારણ કે બધા ગમે એટલા પોતે ભોગી ગયા હોય પણ એના પ્રાથમિકના ગુરુને કોઈથી ભૂલી ન શકે કોઈ પણ માણસ હોય તો એની માટે કેવું હોય કે જૂનાને ભૂલી જાવું એ નથી જગત ન્યાય પણ આ તો મારા આત્મને અવળાય જેથી મેં શીખમાં શીખ્યો સાંભળા. અને દરેક પદાધિકારીઓની પણ હાજરી છે એટલે એક છેલ્લે અંતરોમાં એક દુહો કહેતો જાઉં કે જો સમય આપે સાથ તો કામ સારું કરવું બાકી માનવીને નક્કી મરવું એ તો દુનિયામાં આવીને દેવરા હોય સાહેબ. સમય જો આવ્યો હોય તો સાહેબ કામ કરી લેવાય. તો મારા શબ્દને વિરામ આપું. વસ્તુ આભાર.